આપકી અદાલતમાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વિજય માલ્યા પર આરોપ છે કે તેઓ ગ્લેમરની પાછળ દોડે છે. વિજય સાહેબ, જે લોકો તમારા બાળપણથી તમને જાણે છે એ લોકો કહે છે કે તમને તમારા ફાધર કહેતા હતા કામમાં ધ્યાન લગાવવા માટે, પણ તમારું ધ્યાન રહેતું હતું સિનેમામાં. એટલે તમને એવી જગ્યાએ રાખતા હતા જ્યાંથી સિનેમા હોલ 18 કિલોમીટર દૂર હોય. સિનેમાનો શોખ ક્યારે પણ એટલું નહોતો. હું બસ એક એક્ઝામ્પલ તમને રજૂ કરું છું કે ત્યાં શાહજહાનપુરમાં એવી જગ્યા હતી કે કામ સિવાય કોઈ બીજું એન્ટરટેનમેન્ટ પ્રોસ્પેક્ટ હતું નહીં, અને પિક્ચર પણ જોવું હોય તો પણ 18 કિલોમીટર દૂર હતું એ. પણ અને મને કોઈ પિક્ચર જોવાનો શોખ છે નહીં, અને હજુ પણ હું તો 6 મહિનામાં એકવાર પિક્ચર જોઉં પણ છું. હવે તો મેં સાંભળ્યું કે પિક્ચર બનાવવાનો શોખ પાડી રહ્યા છો તમે. મિત્ર, મેં તો શો વોલેસ પણ લીધી. 1400 કરોડ ખર્ચો કરીને મેં કિંગફિશર એરલાઇન શરૂ કરી. એ આમ જ નથી થતું, સહેલું કામ નથી, એમાં ઘણી મહેનતની જરૂર પડે છે. તો હવે હું મારી પ્રાયોરિટીઝને મારું ધ્યાન આપીને હું ચલાવી રહ્યો છું. કોઈ મિત્ર આવી જાય અને કહે કે મને મદદ કરો, મને ફાઇનાન્શિયલી સપોર્ટ જોઈએ છે કે હું પિક્ચર બનાવી રહ્યો છું, તો હું જરૂર કન્સિડર કરીશ. એનો અર્થ એ નથી કે મેં કોઈ મોટું ડાયવર્સિફિકેશન શરૂ કરી દીધું કે હું મહાન એક ફિલ્મનો પ્રોડ્યુસર બનવા ઈચ્છું છું. હું કોઈ મિત્ર હોય કે કોઈ યંગ એન્ડ અપકમિંગ ટેલેન્ટ હોય, હું મદદરૂપ કરું. તો મીડિયાના લોકો લખે છે કે હું પ્રોડ્યુસર બની ગયો. મારે થોડી સંજય લીલા ભંસાલી બનવાનું છે મારે. લોકો તો એ લખે છે કે જે ફિલ્મમાં જે હિરોઈન્સ હોય છે એમને સપોર્ટ કરવા માટે તમે ફિલ્મને ફાઇનાન્સ કરો છો. અચ્છા, તમે તો ઘણો સારો આઈડિયા આપ્યો. આ રીતે મને નહોતી ખબર પહેલા. ધન્યવાદ. એ પણ મેં સાંભળ્યું કે તમે સિનેબ્લિટ્સ નામની મેગઝીન ખરીદી, જેથી સિનેબ્લિટ્સ મેગઝીન મારી છે, અને સિનેબ્લિટ્સને એક્સપાન્ડ કરીને મેં હાઈબ્લિડ્સ પણ લોન્ચ કરી. અને આ ગ્લેમર મેગઝીન છે. એટલે તો કહે છે ગ્લેમર સ્ટ્રક છો તમે. જ્યાં ગ્લેમર હોય છે ત્યાં જાઓ છો. એક ગીત છે ને, जहां मैं जाती हूं वहीं चले आते हो. હા, જ્યાં હું જાઉં છું મીડિયા જરૂર પાછળ આવી જાય છે. એ વાત પણ ઠીક છે. અહીંયા આ દેશમાં મીડિયાને હું પૂછીશ કે એ આટલા ગ્લેમર સ્ટ્રક કેમ છે. સિનેબ્લિટ્સ is media. Cineblitz is a magazine that covers the film industry. But so is Stardust, so is Filmfare. So what is so great about my involvement in Cineblitz? You have Verb magazine, you have Cosmopolitan, you have so many other magazines which are in fashion. So what is wrong with hybrids? એક ન્યૂઝપેપરમાં વાત એ છે કે વિજય માલ્યાએ કંઈક કર્યું તો સ્પોટલાઇટ લાગી જાય છે. વાત એ છે કે બીજું કોઈ કરતું તો આટલી સ્પોટલાઇટ નહીં લાગતી, પાવર ટ્રીપ થઈ જાય છે. એવું છે ને, જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે કંઈક કરે છે તો એમની ઉપર હા. સ્પોટલાઇટ લાગે છે. હા, ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પણ કંઈ કરે છે તો સ્પોટલાઇટ જરૂર લાગી જાય છે, પણ હું તો ડોનાલ્ડ ટ્રમ્પ નથી. તમે એ જ રસ્તા પર તો ચાલી રહ્યા છો. લોકો ક્યારેક કહે છે કે હું બ્રેન્સનના રસ્તા પર ચાલી રહ્યો છું, કોઈ કહી રહ્યું છે કે હું ડોનાલ્ડ ટ્રમ્પના રસ્તા પર ચાલી રહ્યો છું. હું તો બસ એ જ કહીશ, એટલું જ કહીશ કે હું વિજય માલ્યાના રસ્તા પર ચાલી રહ્યો છું. બસ કે તમે પ્લેબોય બનવાના રસ્તા પર ચાલી રહ્યા છો. બનવા માટે નહીં, બની ચૂક્યો છું. મેં એ પણ વાંચ્યું કે જે એરલાઇન તમે લોન્ચ કરી એમાં એર હોસ્ટેસ કોણ હશે એનું સિલેક્શન પણ વિજય માલ્યા પોતે કરે છે. હા, એ અમારી ક્વોલિટી કમિટમેન્ટ છે. માત્ર ક્વોલિટી છે એની પાછળ, બીજું તો કોઈ રહસ્ય નથી ને. તમે પૂછવા ઈચ્છો છો તો અમારી કિંગફિશર એરલાઇન્સની સર્વિસ ઓફરિંગ, પ્રોડક્ટ ઓફરિંગ એક ઘણું હાઈ ક્લાસ સ્ટાન્ડર્ડ છે. એમાં અમે નિર્ણય કર્યો છે કે અમે સૌથી સારી ઇનફ્લાઇટ સર્વિસ આપીશું, અને અમારા ફ્લાઇટ મોડલ્સ હશે કન્સિસ્ટન્ટ વિથ કિંગફિશર,
બ્રાન્ડ ઇન્વોલ્વમેન્ટ હવે ઇન તો મને લાગી ફેશન. રહ્યું છે વિજય સાહેબ કે તમે આ પ્રોગ્રામનો ઉપયોગ કિંગફિશર એરલાઇનને પ્રમોટ કરવા માટે કરી રહ્યા છો. તમે તમારું ઇન્ડિયા ટેલિવિઝન પ્રમોટ કરવા માટે તો મને બોલાવ્યો છે અહીંયા.